નમસ્કાર દર્શક મિત્રો, તો આજે ફરીથી તમારું પોષણ ટ્રેકર એપ્લિકેશન અપડેટ્સમાં સ્વાગત છે. સ્ટોક રજિસ્ટરના પહેલા ભાગમાં ટીએચઆરનું વિતરણ કઈ રીતે કરીશું તે આપણે જોઈ લીધું છે. તો હવે સ્ટોક રજિસ્ટરના બીજા ભાગ યાની કે એચસીએમનું વિતરણ કઈ રીતે કરીશું તે જોઈશું આગળ. સ્ટોક રજિસ્ટર ફીચરમાં જઈશું, ત્યારબાદ એચસીએમવાળા ભાગમાં જઈશું. તો તમે જોઈ શકો છો કે એડ એચસીએમ સ્ટોક રિસીવ ઇન પેકેટ, કે એચસીએમ સ્ટોક રિસીવ કેટલા પેકેટમાં થયો છે તે એડ કરીશું. અને બીજું છે કે એડ એચસીએમ સ્ટોક રિસીવ એઝ એ રાશનના ભાગમાં કેટલું મળ્યું છે તે જોઈશું. એચસીએમ પેકેટમાં કેટલું મળ્યું છે તે એડ કરવા માટે એડ એચસીએમ સ્ટોક રિસીવ ઇન પેકેટમાં જઈશું. તો તમે જોઈ શકો છો કે તેમાં 3 થી 6 વર્ષના બાળકોમાં કેટલું રાશન મળ્યું છે એ એન્ટ્રી કરવાની દેખાઈ રહી છે. તો ફોર એક્ઝામ્પલ, તમને કેટલા પેકેટ મળ્યા છે તે તમારે લખવાનું રહેશે. જેમ કે જો 10 મળ્યા છે તો 10 પેકેટ લખી અને કઈ તારીખે મળેલ છે તે સિલેક્ટ કરીને એડ સ્ટોક કરવાનું રહેશે. જો તમે એડ સ્ટોક કરશો તો સ્ટોક રજિસ્ટરમાં તમને કેટલો સ્ટોક રિસીવ થયો છે એ ગ્રામમાં દેખાશે કે તમે કેટલો સ્ટોક રિસીવ કર્યો છે. ત્યારબાદ સ્ટોક ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરીશું તે પણ જોઈશું. એ પહેલાં આપણે એચસીએમ સ્ટોક રિસીવ એઝ એ રાશનના તौर પર આપણને કેટલું એચસીએમ મળેલ છે તેની પણ ડેટા એન્ટ્રી કરવાની રહેશે. તો ચલો હવે સ્ટોક રિસીવ એઝ એ રાશનની ડેટા એન્ટ્રી કરીશું. તો એડ એચસીએમ સ્ટોક રિસીવ એઝ એ રાશનમાં જવાનું રહેશે. ત્યારબાદ તમને રાશનના તौर પર કેટલું એચસીએમ મળ્યું છે એ લખવાનું રહેશે, જે તમારે ગ્રામમાં લખવાનું છે કે કેટલા ગ્રામ તમને મળેલું છે. ત્યારબાદ કઈ તારીખે મળ્યું છે તે પણ એન્ટ્રી કરવાની રહેશે. ત્યારબાદ એડ સ્ટોક કરવાનું રહેશે. એડ સ્ટોક કર્યા બાદ સ્ટોક રજિસ્ટરમાં સ્ટોક ડિસ્ટ્રીબ્યુશન ગ્રામમાં કેટલું મળેલ છે તે પણ તમને શો થશે, જે તમને સ્ટોક રજિસ્ટરમાં દેખાશે. તો ચાલો હવે સ્ટોક ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરીશું તેના વિશે જાણકારી લઈએ. સ્ટોક ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે સૌપ્રથમ આપણે ડેલી ટ્રેકિંગમાં જવાનું રહેશે. જો તમે ડેલી ટ્રેકિંગમાં જશો તો એચસીએમ અને ટીએચઆર નામનું ફીચર દેખાશે, તો તમારે તેની અંદર જવાનું રહેશે. જો તમે એની અંદર જશો તો તમને દેખાશે આ રીતે સગર્ભા માતા, ધાત્રી માતા, 6 થી 3 વર્ષના બાળકો અને 3 થી 6 વર્ષના બાળકોની માહિતી ખુલશે. તો હવે આપણે એચસીએમ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે, તો એચસીએમ મળતા બાળકો 3 થી 6 વર્ષના બાળકોમાં જઈશું. 3 થી 6 વર્ષના જેટલા પણ બાળકોનું રજિસ્ટ્રેશન થયેલું છે એ તમામ બાળકોના નામ તમને સ્ક્રીન પર દેખાશે. તો સૌપ્રથમ આપણે કઈ રીતે એડ કરીશું તે જોઈએ. તો એચસીએમ નામના ફીચર પર અડશો તો આ રીતે ટાઈપ ઓફ એચસીએમ ખુલશે. તો ત્યાં તમારે ટાઈપ કરવાનું રહેશે કે એચસીએમ એઝ અ કુક મિલ આપવાનું છે. એન્ડ ધેન હવે આગળ સબમિટ કરવાનું રહેશે. સબમિટ કર્યા બાદ સ્ટોક રજિસ્ટરમાં જશો અને એચસીએમમાં જશો તો તમે જોઈ શકશો કે સ્ટોક ડિસ્ટ્રીબ્યુશનમાં તમે જેટલા પણ લાભાર્થીનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે એ તમામની માહિતી તમને દેખાશે. થેન્ક યુ.